આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 બેઝિક ગણિત માટેના બોર્ડ એક્ઝામ 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા કેવા પ્રકારના પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે એ પણ તમને બતાવીશું। એ પ્રશ્નોના તમે સ્ક્રીનશોટ લેજો અને રીતો પણ તમે તૈયાર કરી નાખજો। ઓકે મિત્રો, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિભાગ એમાં મિત્રો પહેલાં તમારે 24 ગુણનો હેતુલક્ષી પ્રશ્નો આવશે, જેમાં પહેલાં 6 MCQ આવશે। જેમાં જુઓ પહેલો પ્રશ્ન આપેલ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ કેવું થાય? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સંપાતી રેખાઓ થાય। બીજો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું। તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, આ દર વર્ષે પૂછાય છે, એટલે આ તૈયાર કરીને જાજો। આનો જવાબ આવશે મિત્રો શ્રીધર આચાર્ય। પછી ત્રીજો પ્રશ્ન છે કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર મતલબ કે 10મું પદ એટલે શું થાય કે a + 9d, એટલે ઓપ્શન સી જવાબ આવશે। ચોથું છે બિંદુ a બીનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો ચોથામાં જવાબ આવશે બી ઓપ્શન કે વર્ગમૂળમાં a² + b²। પાંચમું છે sin² 45° બરાબર કેટલા થાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી 1/2। છઠ્ઠો કોઈ માહિતી માટે x બાર બરાબર 15 હોય અને z બરાબર 15 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય। મિત્રો આ પ્રકારના દાખલા પણ ખાસ પૂછાય છે, તો આમાં સૂત્ર આવે છે મિત્રો કે z બરાબર 3m - 2x બાર। તો આ સૂત્ર તૈયાર રાખી અંદર કિંમત મૂકીને ગણતરી કરજો, રકમ ચેન્જ થઈ શકે પણ આ રીતનો એક દાખલો તો આવે જ છે, તો આ પણ તમે તૈયાર કરીને જજો। છઠ્ઠામાં જવાબ આવશે મિત્રો આપણે સાદુરૂપ આપશું તો ઓપ્શન સી 15। ઓકે, પછી ખાલી જગ્યાઓ પૂરવાની હતી, જેમાં પહેલું છે જો 3 + વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે। તો આ પહેલા પાઠના પ્રશ્ન છે, તો આ રીતના પ્રશ્ન પણ પૂછાય છે। તો આ મિત્રો થશે સમય સંખ્યા, કારણ કે 16નું વર્ગમૂળ 4 નીકળે અને 4 અને 3 7 થાય। ઓકે, પછી આઠમું છે દ્વિઘાત બહુપદી ax² + bx + c બરાબર 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સૂત્ર શું થાય? તો c ભાગ્યા a થાય। તો પહેલો જે ખાલી જગ્યામાં લખેલ છે એ જવાબ આવશે। પછી નવમું છે સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના, તો એનો જવાબ થશે મિત્રો 1/6। દસમું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્યમાં શું ફેરફાર થાય? તો દસમામાં જવાબ આવશે વધે। ઓકે, પછી 11મું છે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે, તો આ પ્રકારનો પણ પ્રશ્ન આવશે જ, તો ખાસ તૈયાર કરજો। 11માં જવાબ આવશે 1। 12મું છે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવવાનો, તો જેની આવૃત્તિ મોટી, તો કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 16 છે, તો બહુલક વર્ગ શું થાય? તો એનો ઉપરનો વર્ગ જે 30 થી 40 છે એ। ઓકે, તો જવાબ આવશે 30 થી 40। પછી ખરા ખોટા જણાવવાનું છે કે ગુસા 5 15નો ગુસા 10 થાય, તો 13મું વિધાન ખોટું થશે। 14મું આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ કીધો છે, તો એમાં જવાબ શું આવશે કે શૂન્યોની સંખ્યા 3 છે, તો આ જવાબ આવશે મિત્રો ખરું। ઓકે, કારણ કે શૂન્ય 3 છે। પછી આગળ 15મો દ્વિચલ સુરેખ સમીકરણ માટે, કારણ કે પેલો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ સુસંગત છે, તો 15મું ખરું આવશે। 16મું પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય, તો આ વિધાન ખોટું આવશે, કારણ કે સરવાળો 1 થાય। ઓકે, હવે આગળ જોઈશું આપણે 17 થી 20 જે એક ગુણમાં જવાબ આપવાનો છે, જેમાં સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો, તો જવાબ આવે મિત્રો an બરાબર a + n - 1 ગુણ્યા d। 18મું છે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાતો હોય છે, તો યાદ રાખજો। તો વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક હોઈ શકે। 19મું સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી થાય? તો જવાબ આવશે મિત્રો 1, કારણ કે ચોક્કસ ઘટના છે, તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય અને અશક્ય ઘટનાની સંભાવના 0 થાય। 20મો પ્રશ્ન છે વર્ગ 65 થી 75ની વર્ગ લંબાઈ જણાવો, તો વર્ગ લંબાઈ એટલે મિત્રો બંને વચ્ચેની ગેપ કેટલું છે, અંતર કેટલી છે, તેમાં જવાબ આવશે મિત્રો 10। ઓકે, પછી 21મું છે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, તો આ સૂત્રો પણ ખાસ તૈયાર કરી નાખજો મિત્રો। આ પૃષ્ઠફળવાળા, ઘનફળવાળા દરેક લઘુ વૃત્તાંશના, લઘુ વૃત્તખંડના આ દરેક સૂત્રમાંથી તમારે 4 ગુણનો વિભાગ એમાં આવશે ને આવશે જ જોડકા, તો આપણે બધા તૈયાર રાખવાના, જેથી આપણે 4 ગુણ રોકડા મળી જાય।
તો 21મો છે અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ, એમાં સી જવાબ આવશે મિત્રો 3πr². રેડી. પછી 22મો છે 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ આવે. 10 રૂપિયાનો સિક્કો મિત્રો નળાકાર આવે, તો નળાકારનું ઘનફળ બરાબર શું થાય? તો એમાં જવાબ આવશે πr²h, એટલે કે ઓપ્શન એ. 23મું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી πr² ભાગ્યા 360. અને 24મું છે અર્ધવર્તુળનો પરિઘ. હવે વર્તુળનો પરિઘ 2πr, તો અર્ધવર્તુળનો શું થાય? πr થાય, એટલે ઓપ્શન એ જવાબ આવશે. ક્લિયર? હવે વિભાગ બીમાં મિત્રો તમારા ટોટલ 13 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે. જેમાં જુઓ શૂન્ય શોધવાનો દાખલો છે, આ બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લો. પછી જુઓ અંદર કઈ કઈ વસ્તુ શોધવાનું પૂછાય છે, તો એ રીત શીખવાની છે આપણે. રકમ સેમ તમારે ક્યારે આવશે નહીં. જો તમને રીત આવડતી છે તમારે એક પણ દાખલામાં ગુણ કપાશે નહીં. ઓકે, આ તમને દ્વિઘાત બહુપદી હોય 6x² - 3 - 7x આપેલ છે, એની જગ્યાએ 6x² + 3 ને +7x આપેલું હોય, તો જવાબ અલગ અલગ હોઈ શકે. એટલે એટલા માટે તમારે રીત તૈયાર કરવાની છે. મેન આપણે રીત શું તૈયાર કરવાની કે શૂન્ય શોધવાની. ઓકે, પછી તમને શૂન્યનો ગુણાકાર સરવાળો આપેલો હોય અને એ ઉપરથી તમને દ્વિઘાત બહુપદી મેળવવાની કે એ રીત તૈયાર કરી નાખવાની. તો આ ટોટલ 25 થી 34 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ જુઓ 35, 36 અને 37નો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી વિભાગ સી આવશે, જેમાં તમારે ટોટલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 લખવાના છે. જેમાં જુઓ પહેલાં મિત્રો આદેશની રીત ને લોપની રીત 100% મિત્રો આવશે. જો તમને ના આવડતી હોય, તમારે શીખવું હોય, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, એ વિડીયો તમે જોઈ નાખજો. બંને રીતો આપણે ઇઝી મેથડથી શીખવેલી છે. ઓકે, તો એ તમારે 6 ગુણ રોકડા થઈ જશે. પછી સમાંતર શ્રેણીનો દાખલો છે, તો આ રીતના તમે પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો 43 સુધી. પછી 44 થી લઈ અને 46 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. જેમાં જુઓ મિત્રો આંકડાશાસ્ત્રનો છે, સંભાવનાનો દાખલા છે. આ બધા જ દાખલા મિત્રો મેં એકદમ ઇઝી મેથડથી શીખવાડેલા છે. પાછા તમારે આ રીત શીખવી હોય તો હું બધા જ ચેપ્ટરને જુઓ, આંકડાશાસ્ત્ર, સંભાવના, સમાંતર શ્રેણી તથા લોપની રીત, આદેશની રીત અને પ્રમેય, આ બધી જ વસ્તુ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નીચે મૂકી દઈશ, તમારે એકવાર જોઈ નાખજો. પછી વિભાગ ડી, જેમાં તમારે જો પહેલો જ પ્રમેય આપેલ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એકદમ ઇઝી મેથડથી મેં શીખવેલો છે, એ પણ લિંક તમને નીચે મળી જશે. અને આગળ પછી ત્રિકોણનો એનો અથવામાં પ્રશ્ન છે. તમને અથવાવાળા જે ના આવડતો હોય એ નહીં લખવાના, જે આપણે આવડે છે એ પહેલાં લખવાના. ઓકે, અને 49 થી 51 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી 52 થી લઈ અને 54 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. જેમાં જુઓ મધ્યસ્થ લંબાઈ શોધવાનો મધ્યસ્થ, પછી 52 પત્તાવાળો સંભાવનાનો દાખલો છે અને 54માં પણ સંભાવનાનો દાખલો છે. તો આ દરેક પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ પ્રશ્નોની રીતો ખાસ તૈયાર કરજો. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, જેટલા પણ વિદ્યાર્થીઓને બેસિક ગણિતનું પેપર છે, દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે મારા વતી બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ.